હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાન વિષયમાં આપણે ઘણા વિડીયો લઈ લીધા છે. તેમાં તમને ચેપ્ટર પહેલું અને બીજું આ બંને ચેપ્ટરોના દાખલાઓ લાઈવ સમજાવેલા છે. અને હવે તમને ચેપ્ટર બીજું જે છે તેમાં દલીલ અને તેનું પ્રામાણ્ય ચકાસવાનું આપણે શીખીએ છીએ. તેના મોસ્ટ ઓફ દાખલા પૂરા થઈ ગયા છે અને તમને દલીલ ચકાસતા આવડી ગઈ છે. હવે આજે હું તમને આ પીડીએફની અંદર દલીલો બાકી રહી ગઈ છે તે તમને હું ચકાસીને સમજાવું છું. અને આ રીતે તમે જાતે ટ્રાય કરજો ચકાસવાની. કંઈ ન ફાવે તો કોમેન્ટ બોક્સમાં લખજો, પણ લગભગ આવડી જ જશે. કેમ કે હવે દલીલ કઈ રીતે ચકાસવી એના ઘણા વિડીયો જોયા પછી તમને અંદાજ આવતો હશે કે કઈ રીતે દલીલ સત્ય હોય છે. જો આ પાંચમું જે છે, પી શરતી નિષેધ ક્યુ, તેથી ક્યુ શરતી પી સમુચ્ચય ક્યુ, તો એની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન, બરાબર, જે સત્યતા કોષ્ટક બનાવ્યું એમ જ બનાવવાનું છે. એ સત્યતા કોષ્ટક તો આપણે પહેલાં ચેપ્ટરથી બનાવતા આવ્યા છીએ. હવે જો અહીંયા સાઈડમાં તમને એક હિન્ટ પણ આપેલી છે કે ક્યારે દલીલ સાચી એટલે કે પ્રમાણભૂત હોય, ક્યારે દલીલ અપ્રમાણભૂત હોય. જો યાદ રાખો કરીને આપ્યું છે કે પી શરતી ક્યુ ત્યારે જ ખોટું હોય છે જ્યારે પી સત્ય અને ક્યુ ખોટું એટલે કે અસત્ય હોય છે. એટલે કે આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય તો જ દલીલ અસત્ય હોય, એટલે કે અપ્રમાણભૂત હોય. અહીંયા તમે જો ટી સામે એફ આવે છે એટલે આ દલીલ અપ્રમાણભૂત છે. હવે છઠ્ઠી દલીલની વાત કરીએ. એ શરતી બી, નિષેધ બી, તેથી નિષેધ એ. નિયમ પ્રમાણે સત્યતા કોષ્ટક બનાવ્યો, આધાર વિધાનને સમુચ્ચય રૂપે લખ્યા. અને તમે જુઓ છેલ્લી ચોથી હરોળમાં ટી સામે ટી આવે છે. બાકીની આધાર વિધાનની કોઈ પણ હરોળમાં ટી આવતો નથી. તેથી ટી સામે ટી આવતો હોય તો દલીલ પ્રમાણભૂત થાય. ત્યારબાદ સાતમી, એ શરતી બી, બી તેથી એ. તેમાં ચોથો સ્તંભ છે એ આધાર વિધાનનો છે અને પાંચમો સ્તંભ, ને 4 થઈ ગયો, પાંચમો સ્તંભ છે એ ફલિત વિધાન. તેમાં ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય ટી છે અને ફલિત વિધાન એફ અસત્ય છે. તો દલીલ અપ્રમાણભૂત થશે. ટી સામે એફ આવે એટલે દલીલ અપ્રમાણભૂત થશે. આઠમું, પી વિકલ્પન ક્યુ, તેથી નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ. હવે તેની અંદર પાંચમો સ્તંભ છે આધાર વિધાન થાય. અમુક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો હું બોલું તેમાં જોઈ લેજો તમે. અને ફલિત વિધાન, તો તેમાં હરોળ નંબર 1, 2 અને 3, આ ત્રણેય હરોળની અંદર આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન અસત્ય છે. તો દલીલ અપ્રમાણભૂત થશે. બરાબર, આમાં સુધારો કરવાનો, પ્રમાણભૂત ન થાય, અપ્રમાણભૂત સમજો ખાસ. નવમું, પી વિકલ્પન ક્યુ, ક્યુ તેથી નિષેધ પી. તેમાં તમે જુઓ તો પહેલી હરોળમાં ટી સામે એફ આવી છે, ત્રીજી હરોળમાં ટી સામે ટી આવે છે, પણ પહેલી હરોળમાં ટી સામે એફ આવે છે એટલે દલીલ અપ્રમાણભૂત થશે. તો આ દલીલ પણ અપ્રમાણભૂત બનશે. નીચે પ્રામાણિક નિર્ણયમાં થોડોક મિસ્ટેક આવે છે, પણ હું બોલું તે તમે શોધવાનું. 10મું, એ સમુચ્ચય બી, બી સમુચ્ચય એ, તેથી એ સમુચ્ચય બી. હવે આની અંદર આધાર વિધાનની અંદર પહેલી હરોળમાં ટી છે અને ફલિત વિધાનમાં પણ પ્રથમ હરોળમાં ટી છે. તો આ દલીલ પ્રમાણભૂત થાય. તો જો દલીલ પ્રમાણભૂત થશે. 11મું, એ શરતી કૌંસમાં બી વિકલ્પન સી, નિષેધ એ, તેથી બી વિકલ્પન સી.
તેમાં 8 હરોળ છે. 8 હરોળમાં હરોળ નંબર 5, 6, 7, 8 એ બધામાં ટી આવેલા છે આધાર વિધાનમાં. પણ 8મી હરોળમાં આધાર વિધાનમાં ટી છે પણ ફલિત વિધાનમાં ટી નથી, અસત્ય છે. તો દલીલ અપ્રમાણભૂત થશે. 12મું, નિષેધ એ શરતી નિષેધ બી, તેથી નિષેધ બી શરતી નિષેધ એ. તેમાં કુલ 6 સ્તંભ છે. 5મો સ્તંભ આધાર વિધાન છે, પછી 6ઠો સ્તંભ ફલિત વિધાન છે. તેમાં પ્રથમ હરોળ અને ચોથી હરોળમાં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. તો આ દલીલ પ્રમાણભૂત થશે. 13મામાં નિષેધ એ વિકલ્પન બી નિષેધ એ, તેથી નિષેધ બી. હવે 5મો અને 6ઠા સ્તંભમાં જોઈએ તો ત્રીજી હરોળમાં આધાર વિધાન તો સત્ય છે પણ તેની સામે ફલિત વિધાન અસત્ય છે. તો આ દલીલ પણ અપ્રમાણભૂત થશે. 5મો સ્તંભ છે એ આધાર વિધાનનો છે અને 6ઠ્ઠો સ્તંભ છે એ ફલિત વિધાનનો છે. 14મું, પી શરતી નિષેધ કૌંસમાં ક્યુ સમુચ્ચય આર, તેથી નિષેધ ક્યુ સમુચ્ચય આર શરતી પી. 6ઠ્ઠો સ્તંભ આધાર વિધાન, 7માં ફલિત વિધાન. તેમાં હરોળ નંબર 6, 7, 8 તેમાં આધાર વિધાન સત્ય છે પણ તેમની સામે ફલિત વિધાન અસત્ય છે, એટલે દલીલ અપ્રમાણભૂત થશે. 15મી દલીલ, નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ ક્યુ, તેથી નિષેધ પી. તેમાં આપણે જોઈએ તો 6ઠ્ઠો સ્તંભ આધાર વિધાન, 7મો સ્તંભ ફલિત વિધાન અને તેમાં એક જ ત્રીજી હરોળમાં તે ટી છે અને તેમની સામે પણ ટી છે, એટલે ટી સામે ટી આવી જાય છે. તો દલીલ પ્રમાણભૂત થશે. 16મો, પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ. તેમાં આધાર વિધાનની વાત જોઈએ તો 5મા સ્તંભમાં આધાર વિધાન છે. તેમાં ત્રીજી હરોળમાં ટી છે સત્ય અને તેમની સામે ફલિત વિધાનમાં ટી છે સત્ય, દલીલ પ્રમાણભૂત થશે. 17મું, નિષેધ પી વિકલ્પન નિષેધ ક્યુ, તેથી પી સમુચ્ચય ક્યુ, તેથી નિષેધ પી. આમાં આધાર વિધાનમાં જોઈએ તો ત્રીજી હરોળમાં એક ટી આવે છે સત્ય, તે જ હરોળમાં ફલિત વિધાનમાં પણ ટી આવે છે સત્ય, તેથી દલીલ પ્રમાણભૂત થશે. 18મું, પી વિકલ્પન ક્યુ ક્યુ શરતી પી શરતી ક્યુ ક્યુ શરતી પી, તેથી પી દ્વિશરતી ક્યુ. તેમાં જોઈએ તો પહેલી હરોળમાં ટી આવે છે, ચોથી હરોળમાં ટી આવે છે અને તેમની સામે ટી આવી જાય છે ફલિત વિધાનમાં, તો દલીલ પ્રમાણભૂત થશે. પછી એ શરતી બી, બી શરતી એ, તેથી એ દ્વિશરતી બી. હવે આમાં મિસ્ટેક છે, એક ફલિત વિધાનનું કોષ્ટક બન્યું નથી. ફલિત વિધાનમાં એ દ્વિશરતી બી છે, તો એ દ્વિશરતી બીનું કોષ્ટક બન્યું નથી. તો હવે તમને ફાવતું જ હશે એ રીતે બનાવી નાખજો, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલા માટે. તો 20મી દલીલ, તેમાં આધાર વિધાન 6ઠ્ઠો સ્તંભ છે, ફલિત વિધાન 7મો સ્તંભ છે અને તેમાં ચોથી હરોળમાં ટી સામે ટી આવી જાય છે, એટલે દલીલ પ્રમાણભૂત થશે. તો આ રીતે આખું ચેપ્ટર બીજું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ચેપ્ટર ત્રીજો ખૂબ જ અગત્યનું છે, અનુમાનના નિયમો શીખવાના છીએ. તો આ રીતે દલીલ તમે તમારી પાકીબુકમાં લખી લેજો. જે કાંઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે તે જાતે સુધારી લેજો. થેન્ક યુ વેરી મચ.